પણ સાથે લઈ ચલો. આ 3 જણનો કાફિલો નીકળે છે આ બાજુથી. ત્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરની અઝાનનો હુકમ દઈને નમાઝે સુબહ પઢાવી ને બેઠા છે. ખોબરે છે કે ક્યારે હમણાં જંગ શરૂ થવાની છે. અબ્બાસને બોલાવે છે, અબ્બાસ જા, મારો એક મહેમાન આવે છે. એક વાત કે જ્યારે કરબલાની અંદર યોમે તાસુઆ એટલે 9મી મુહર્રમ સુધી કાફિલા ઉપર કાફિલા યઝીદના આવતા હતા, ફૌજી ઉપર ફૌજી આવતા હતા, ડોલ વધારે વાગતા હતા. જનાબે ઝૈનબ પૂછતા હતા કે આ કોણ છે? આટલું કે આજે એક બીજી ફૌજ આવી છે, આજે આસિફે સાલાર આવ્યો છે, આજે આ શિમ્ર આવ્યો છે, આજે હરબલા આવ્યો છે. જનાબે બીબી ઝૈનબ ઇમામે હુસૈનને પૂછે છે કે એ હુસૈન તારો કોઈ નથી આવવાનો? તો અહીંયા જનાબે ઇમામે હુસૈન હઝરત અબ્બાસને કહે છે કે જા, મારો મહેમાન આવે છે અને ઇસ્તકબાલ કર. જનાબે અબ્બાસ જાય છે. હોર જ્યારે જનાબે અબ્બાસને જોઈ છે કે અબ્બાસ મારી બાજુ આવે છે ને ઉતરી જાય છે ઘોડાથી. છોકરાને કહે છે કે મારી આંખમાં પાટી નાખી દે. પાટી બાંધી લીધી, હાથ પાછળ બાંધી દીધા. એક મુજરિમ માફક અબ્બાસની સામે આવ્યો. અબ્બાસ કહે છે તું હોર? કે હા હોર. કે મને તારા મોલા પાસે લઈ જા, મારા મોલા પાસે લઈ જા. હુસૈન સબક સબક સબક. જે માણસ હુસૈનનો ઘોડો રોક્યો, જે માણસ પાણી બંધ કરાવ્યો, જે માણસ આનો રસ્તો હટાવ્યો હુસૈનનો, ઈ જ માણસ આવે છે જે સબક બન્યો અલ અતશની અવાજોનો. ઈ જ માણસ હુસૈન પાસે આવે છે. હુસૈન ઊભા થાય છે. હોર આવીને હુસૈનના કદમોમાં પડી જાય છે. હુસૈન કહે છે કે હોર તું શું કરી રહ્યો છો? શું કરી રહ્યો છો? અહીંયા તકબીરનો અવાજ બલંદ થયા. જનાબે ઝૈનબના કાનમાં તકબીરની જ્યારે અવાજ ગઈ તો સવાલ કર્યા કે આ કોણ આવ્યો છે? કે હોર આવ્યો છે કે જા મારા હોરને મારા તરફથી સલામ કહી દે. હોર માથો પીટતો રહી ગયો કે આ જનાબે ઝૈનબ નવાસી રસૂલ મને સલામ મોકલે છે, મારા જેવા ગુલામને સલામ મોકલે છે. જનાબે ઝૈનબ સલામ પામીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એક સવાલ કરે છે કે મોલા મારી માફીની કબૂલિયત છે? તમે મને માફ કરી શકો એવું છે? મોલા કહે છે કે હા, હું તને માફ કરું છું ને મારા જન તને માફ કરે છે, મારો ખુદા તને માફ કર્યો છે. હોર કહે છે મોલા બસ મને પહેલી ઇજાઝત જોઈ છે, રજા જોઈ છે તમારે. કેવી રજા જોઈ છે? હોર કહે છે કે પહેલા મને જવા દો, પણ મારાથી પહેલા મારા દીકરાને જવા દો. હોર દીકરાને કહે છે કે જા જંગ કર. દીકરો ઇમામ હુસૈનની રજા લઈને સવાર થાય છે અને જંગ કરવા જાય છે. દીકરો જ્યારે શહીદ થાય છે, હોર ને નથી બોલાવતો. ખબર છે હોર ઝઈફ છે, હોર ઝઈફ છે. દીકરો જ્યારે શહીદ થાય છે તો એ અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ કીધું. હોર ભાગે છે અને જાય છે. જોઈ છે તો ઇમામ હુસૈન એનાથી પહેલા પહોંચી જાય છે. ઇમામ હુસૈન હોરના દીકરાના લાશની સામે બેઠા છે. માથાને ગોદમીમાં રાખીને હોરના દીકરાને સહારો આપે છે ને રૂહ પરવાસ થઈ જાય છે. ઇમામ હુસૈનને હોર જ્યારે જોઈ છે કહે છે કે મોલા તમે કેવી રીતે આવી ગયા? હોર તને શું લાગે છે જવાનનો દાગ આસાન છે ઉપાડવું? હોર क्या दुनिया ने दस्तूर में तू જોયો છો કે એક ઝઈફ બાપ પોતાના જવાનના લાશને ઉપાડે? તું જા હુસૈન, આ તારા દીકરાને લઈ આવીને આવે છે. જા હોરને મોકલી દે ને ઇમામ હુસૈન આ લાશને પહેલો લાશો હોરનો દીકરાનો, હોરનો ગુલામ જાય છે. ઇમામ પાછા લઈ આવે છે ને પછી હોર પોતે આવીને કહે છે કે મૌલા મને રજા આપો, હું જવા માંગુ છું. હોર જ્યારે જાય છે ને હોર પર જ્યારે શહીદ થઈ જાય છે, કાતિલીન ને પહેલા વાસીલે જહન્નમ કરે છે કે ઓળખતો હતો બધાને. એક એકને મારીને જ્યારે સલામ પેશ કરે છે મૌલાને, છેલ્લા સલામ મૌલા જાય છે, હોર પાસે જાય છે. હોરને કહે છે જો મૌલાની એક ખૂબી હતી, ઇમામ હુસૈન જ્યારે તકુલત કે ઉમ્મો કીધા હોરને ખરાબ લાગ્યું, હોરને ખરાબ લાગ્યું, પણ એ ઉઠાડવા વાસ્તે હતું કે તું જાવી જા, તું સૂતો છો. પણ જ્યારે ઇમામ એના લાશા ઉપર જાય છે તો કેવી ખૂબસૂરતીથી હુસૈન હોરના માથાને પોતાના ઝાનુમાં રાખી હોર માથું હટાવી દે છે અને હોર હુસૈન પાછા રાખે છે. હોર હટાવી દે છે અને હુસૈન પાછા રાખે છે. હુસૈન છેલ્લે પૂછે છે કે હોર તું કેમ હટાવે છે?
કે મને શરમ આવે છે મારા આકાની ગોદીમાં મારું માથું. હોર કહે છે નહીં, હુસૈન કહે છે હોર એવી રીતે ન બોલાય. હોર અંત દુનિયા અંત હોરન ફિ દુનિયા વલ આખિરા. તું દુનિયામાં પણ આઝાદ છો. તારી માએ તારું કેવું સારું નામ રાખ્યું. ઈ સાંભળવું હતું તે હુસૈન જોઈ છે કે હોરને માથામાં જે તીર લાગ્યો હતું એનું લોહી બંધ થતી નથી. હુસૈન ખિસ્સામાં હાથ નાખીને રૂમાલે ફાતિમા કાઢ્યા. રૂમાલે ફાતિમા કાઢીને બંધ કરી નાખ્યા. હોરને કહે છે, હોર હુસૈનને કહે છે એ બોલા તમે મારાથી રાજી છો? તમારી માં મારાથી રાજી છે? હુસૈન કહે છે કે હોર તું યાદી ન કર, હું તારાથી રાજી છું ને આજે રૂમાલ તારા માથામાં બાંધેલું છે આ મારી માં ફાતિમાનું છે. આ મારી માં ફાતિમા ઝહરાનું છે. જ્યારે તું એના પાસે જાય તો એને કહે છે કે હુસૈન આ સબૂત આપ્યો છે. એ બીબી આ મારો સબૂત છે. આ મારી શફાઅતનું સબબ બનવું જોઈએ. બીબી મને માફ કરી દો. મારી માને મારો સલામ કહી દેજે. હોરનો લાશો લઈને આવે છે. થોડા વર્ષો પહેલા ઈરાનનો એક બાદશાહ જાય છે હોરની ઝિયારત કરવા સારું ને હોર કરબલાની ઝિયારત કરવા સારું જાય છે ને જ્યારે એને ખબર પડે છે તમે સવાર છો, તમે જોયા હશો કરબલામાં હોરનો જે મઝાર છે બહુ દૂર છે. હોરની મઝારની જે મુકદ્દસ જગ્યા જ્યાં તમે જઈને દુઆ માંગો દુઆ મુસ્તજાબ છે, ગેરંટી છે. ઇમામે જાફર સાદિક પોતે કહે છે કે હોરની બારગાહમાં જાઓ ને માંગો, તમે આઝાદી મળશે, બધી મુશ્કેલીઓ તમારી હલ થશે. ઈ માણસ જ્યારે સાંભળે છે કે હોરના મઝાર દૂર કરવામાં આવ્યા, હોરને દૂર કરવામાં આવ્યું છે તો એ જાય છે ને કહે છે પોતાના સાથીદારોને કે હું હોરની ઝિયારત નહીં કરું, હું હોરની ઝિયારત નહીં કરું. હોર કેમ ઝિયારત નહીં કરીશ? હોર પણ શહીદ કરબલા છે કે ના હોરને કેમ અલગ કરવામાં આવ્યું? કારણ હશે કઈ કે ના હું જ્યારે એને સમજાવવામાં આવ્યું એ કહે છે એક શરત, અગર મને લઈ જવામાં આવે ને અગર હોરની કબર પાછી ખોદવામાં આવે, જ્યારે હોરની કબર ખોદવામાં આવે ને મને જોવું છે કે જે રૂમાલ તમે કહો છો ફાતિમા ઝહરાનું રૂમાલ હતું, મને એનું અસર જોવું છે કે વાકયાન ફાતિમા ઝહરાનું રૂમાલ છે કે નહીં. જ્યારે હોરનો લાશો જોઈ છે ને એ હુકમ આપે છે કે હોરના માથામાંથી રૂમાલની પાટીને ખોલાવવામાં આવે. જેવી રીતે ખોયલા ને ખૂનનો ફવારો ઉભરે છે, ફવારો ઉભરતા કહે છે કે બસ કરો, મને યકીન થઈ ગયું છે કે જે હુસૈન એને તોહફો આપ્યો છે એ તોહફાથી મોટું તોહફો બીજું કાંઈ નથી. આ હોરુદ દુનિયા હોરુન ફિ દુનિયા વલ આખિરા છે. હુસૈન અલૈહિસ્સલામના શુહદા હું સવાલ કરું છું જનાબે હોરને, એ હોર આજે આપણે તમે યાદ કર્યા, સૌથી પહેલા શહીદ તમે છો કરબલાના. આપણી પણ આજે હાજતો છે, આપણી પણ ઉમ્મીદો છે. ઘણા ભાઈઓ આપણા મુસીબતોમાં ગિરફ્તાર છે. આ વખતે તમારા નામના સત્ય આઝાદી આપી છે. ફાતિમા હુસૈન